गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम टू द क्लास। આપણે કોમ્યુનિકેશન સ્કિલની અંદર સીએસની અંદર આપણે એક પછી એક ચેપ્ટર ઘણા બધા બે ચેપ્ટર જેટલા આપણે પૂરા કર્યા। તો ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે બ્રેઇન સ્ટોર્મિંગ ને એ બધું આપણે અભ્યાસ કર્યો। તો આજનો આપણો ટોપિક છે મીટિંગ। જો આ શબ્દ આપણી સામે આવે આપણને બધાને ખબર હોય ભાઈ મીટિંગ એટલે શું, બધાને ખબર હોય, પણ આપણે આની અંદર લખવાનું છે ભાઈ મીટિંગ એટલે શું। જો ઓક્સફોર્ડ ડિક્શનરી છે મીટિંગની એક વ્યાખ્યા સરસ મજાની લખી છે, એને એસેમ્બલી ઓફ પીપલ લોકોને ભેગા કરવામાં આવે। મીટિંગ એટલે શું, તો કે મીટિંગની અંદર લોકોને ભેગા કરવામાં આવે છે ફોર એ પર્ટિક્યુલર પર્પઝ। એનો કોઈ પર્ટિક્યુલર પર્પઝ હોય છે, હેતુ હોય છે, સ્પેશિયલી ફોર ધ ફોર્મલ ડિસ્કશન, અને એની અંદર ફોર્મલ ડિસ્કશન થાય, બસ એકદમ ઈઝી। અને આ વ્યાખ્યા બધાએ ફરજિયાત લખવાની છે। ઓક્સફોર્ડ ડિક્શનરીની આ વ્યાખ્યા ટુગેધર ઓફ ટુ ઓર મોર પર્સન। હવે આની અંદર બે વ્યક્તિઓ પણ ભેગા થાય તો એને પણ મીટિંગ કહી શકાય, અથવા બે કરતા વધારે વ્યક્તિઓ હોય એને પણ આની અંદર મીટિંગ કહી શકાય। ડિસ્કસ ધ ઇશ્યુ ઇન ફોર્મલ સેટિંગ। આની અંદર કોઈ પણ એક ઇશ્યુ ઉત્પન્ન થયો હોય, કોઈ એક પ્રોબ્લેમ હોય, તો એ બધા બેસીને એનું સોલ્યુશન લઈ આવે છે, એને આપણે મીટિંગ કહી શકાય। અને પ્રોબ્લેમ જે છે એ પ્રોબ્લેમ પણ સોલ્વ આની અંદર કરવામાં આવે, બરાબર છે। કોઈ અગત્યના બાબતની ડિસ્કશન કરવાની અને પ્રોબ્લેમ કઈ હોય તો એ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો, આ બધું મીટિંગની અંદર આવે। હવે અહીંયા જે ઓબ્જેક્ટ, અહીંયા જે મીટિંગના થોડા પોઈન્ટ આપ્યા, 4 પોઈન્ટ જેવું આપ્યું છે, એના વિશે આપણે ચર્ચા કરી। તો એ મીટિંગ ઇઝ નોર્મલી કન્વેન્ડ by the chairperson or director or the person authorized to call the meeting। મીટિંગની જે કન્વે રચના કરે છે, તો એ રચના કરે છે કોણ, તો કે ચેરપર્સન અથવા તો ડાયરેક્ટર। કંપનીનો કોઈ ડાયરેક્ટર એટલે કે મેન વ્યક્તિ હોય, એ આખું મીટિંગનું એરેન્જમેન્ટ કરે છે કે ભાઈ આજે એક મીટિંગ રાખી દઈએ, બરાબર। પછી આની અંદર ડિસ્કસ શું કરવાનું, જો મીટિંગની અંદર એક તો પહેલા એરેન્જમેન્ટ કોણ કરે, પછી એનું ડિસ્કસ છે, એમાં સિરિયસ ક્રિટિકલ ઇશ્યુ, બરાબર છે, કઈ હોય કોઈ મોટા ઇશ્યુ ઉત્પન્ન થયા હોય, બરાબર છે, બ્રેઇન સ્ટોર્મિંગ આપણે એના વિશે આપણે ભણી ગયા, વિચાર વિમર્શ, ટૂંકમાં વિચાર મંથન કરવાનું હોય, ક્યારે કોઈ મોટા બાબતો, મોટી કંઈક સિરિયસ ક્રિટિકલ પ્રોબ્લેમ આવી ગયો તો એના માટે મીટિંગનું આયોજન થયું। આની અંદર છે બધા મેમ્બરોને કન્વિન્સ કરવામાં છે કે ભાઈ આપણે ચાલો આ વર્ષે આપણે 10% પગાર વધારો કરવો, તો બધા મેમ્બરોને કન્વિન્સ કરવાના હોય, બરાબર છે। ડેવલપ બેટર અન્ડરસ્ટેન્ડિંગ, એકબીજાની સમજણ વધે, બરાબર છે, એકબીજાની સમજણથી આ લોકો કામ કરે, બરાબર। બાય, અને પછી ચોથો પોઈન્ટ છે આપણે બોર્ડ ઉપર લખ્યો નથી, વાંચીને સંભળાવું। બાય કન્ડક્ટિંગ એ ગુડ મીટિંગ ચેરપર્સન કેન કેરી આઉટ ધ ફંક્શન સ્મૂથલી। જો મીટિંગ વ્યવસ્થિત રીતે એને કન્ડક્ટ કરી હોય, એનું આયોજન વ્યવસ્થિત રીતે કરી હોય, તો કોઈ પણ કાર્ય છે સ્મૂથલી, કોઈ પણ કાર્યો છે સ્મૂથલી છે એને અમલમાં મૂકવા હોય, કેરી એટલે અમલમાં મૂકવા, તો અમલમાં મૂકવા હોય તો વ્યવસ્થિત રીતે એને અમલમાં મૂકી શકાય, બરાબર। તો હવે ઓબ્જેક્ટિવ ઓફ મીટિંગ, ઓબ્જેક્ટિવ એટલે શું, તો કે આ હેતુ, બરાબર। ઓબ્જેક્ટિવ્સ ઓફ મીટિંગ્સ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો ઓબ્જેક્ટિવ્સ ઓફ મીટિંગ, તો એ હેતુ શું છે ભાઈ, મીટિંગ શા માટે રાખવામાં આવે છે, તમે વાયથી ક્વેશ્ચન પૂછશો એટલે તમને ઓબ્જેક્ટિવ મળી જશે કે ભાઈ મીટિંગ છે એના ઓબ્જેક્ટિવ શું છે। તો અહીંયા એક પછી એક એને ઓબ્જેક્ટિવ ઓફ મીટિંગ, કે મીટિંગ શા માટે બોલાવવામાં આવે છે, એના ઓબ્જેક્ટિવ એટલે કે એના હેતુઓ વિશે આપણે અભ્યાસ કરીએ। તો ઓબ્જેક્ટિવ એટલે શું થાય, હેતુ। ભાઈ મીટિંગ બોલાવવાનો હેતુ શું હોય, તો એના ઘણા બધા હેતુ હોઈ શકે, આપણે 4 જેટલા હેતુઓને ડિસ્કશન કરવાનું છે। પહેલું છે ટેકિંગ ડિસિઝન, કે કોઈ પણ ડિસિઝન લેવાનું હોય ત્યારે મીટિંગ બોલાવે। તમારે ખાલી તમારી જાતને એટલો ક્વેશ્ચન પૂછવાનો, ભાઈ મીટિંગ શા માટે બોલાવવામાં આવતી હોય, તો બસ એને 4 પોઈન્ટ છે, તમારી રીતે પણ તમે લખી શકો। When confused 2 or more solutions, he called a meeting for a better opinion or solutions। જ્યારે કોઈ બાબતમાં કન્ફ્યુઝન હોય કે ભાઈ આની અંદર નિર્ણય શું લેવો હોય ખબર ન હોય, 2 અથવા 2 થી વધારે સોલ્યુશન આને આવતા હોય, બરાબર, કે શું કરવું કઈ ખબર ન પડતી હોય, ત્યારે મીટિંગ બોલાવવામાં આવે છે એક સારા ઓપિનિયન લેવા માટે અને સારું સોલ્યુશન એનું મળી શકે। એક ઉદાહરણ આની અંદર સરસ મજાનું આપ્યું છે કે માની લો કે કોઈ કંપની છે અને એક એની નવી બ્રાન્ચ ખોલવી, બરાબર।
there are more option available. તો એની પાસે કેટલા બધા ઓપ્શન અવેલેબલ હોય કે ભાઈ આપણે આવી રીતે નવી જગ્યાએ ખોલી, આ જગ્યાએ ખોલી, આ જગ્યાએ ખોલી, અને એડવર્ટાઇઝ કેવી રીતે કરવું. The head of the institute take help to expert in matter the taking decision. તો એનો જે હેડ હોય છે એ બધા જે સ્કોલરો હોય, બરાબર, જે એકદમ બુદ્ધિશાળી વ્યક્તિઓ હોય એની કંપનીની અંદર, એ બધા વ્યક્તિઓને બોલાવે અને એની પાસેથી ઓપિનિયન લે કે હવે આપણે આગળ શું કરવું જોઈએ. બીજું છે સીક ઓપિનિયન. જો ડિસિઝન લેવા, મંતવ્ય લેવા, ઓપિનિયન લેવા, બરાબર છે. તો ફોર સક્સેસ ઓફ એની ઓર્ગેનાઇઝેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ટેક ઓપિનિયન ગ્રુપ મેમ્બર એન્ડ શેક હોલ્ડર. શેક હોલ્ડર એટલે ભાગીદારો. કોઈ પણ સંસ્થા સક્સેસ ત્યારે જ બને કે પોતે એકલો વિચારે એમ કરે એમ નહીં. બધા લોકો જે હોય એના મંતવ્યો લે અને એના ભાગીદારીમાં જે લોકો હોય ભાગીદાર એના મંતવ્યો લે, બરાબર, તો જ એ વ્યક્તિ અથવા એ સંસ્થા આગળ આવી શકે. તો મીટિંગ આર ઓપન કોલ ટુ સીક અધર પાર્ટિસિપન્ટ્સ ઓપિનિયન. તો મીટિંગ એટલા માટે પણ બોલાવવામાં આવતી હોય કે બીજા વ્યક્તિઓના ઓપિનિયન લેવા. ત્રીજું છે ટુ ઇવેલ્યુએટ ફેક્ટ. કોઈ હકીકત, કોઈ બાબત છે એનું ઇવેલ્યુએટ, અને ગુજરાતી લખી લેજો, મૂલ્યાંકન કરવા માટે, બરાબર. ડિસિઝન લેવા, મૂલ્યાંકન કરવા. કોઈ પણ દાખલા કે કંપનીનો પ્રોજેક્ટ આવતો હોય તો પહેલા મીટિંગ લીધી હોય, પછી ચાલુ પ્રોજેક્ટ એક મીટિંગ લે, મીટિંગ ઓવર પ્રોજેક્ટ પૂરો થઈ જાય ત્યારે પણ મીટિંગ લે. હવે મીટિંગ એટલા માટે લીધી હોય કે તમે જે આખો પ્રોજેક્ટ કરો છો એનું પર્પઝ એ હોય કે આખો તમારો પ્રોજેક્ટ કેટલે પહોંચ્યો એનું એક્ઝામિન કરે, એનું નિરીક્ષણ કરે, તમારું પરફોર્મન્સ કેવું છે. જો કંઈ ભૂલ થતી હોય તો એ વ્યક્તિઓ તમને કહે કે ભાઈ અહીંયા ભૂલ છે, આ બરોબર નથી થતું, એવું તમને કહે, બરાબર, અને કરેક્શન પણ કરે. તો કોઈ પણ ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન કરવા માટે પણ મીટિંગ લેવામાં આવે. એના પછીનો ચોથો પોઈન્ટ છે ટુ સીક ઇન્ફોર્મેશન, બરાબર. ટુ સીક ઇન્ફોર્મેશન એટલે માહિતી લેવા માટે. સીક એટલે લેવું, બરાબર. ફોર બિઝનેસ કંપની ઓર એની બિગ ઓર્ગેનાઇઝેશન, કોઈ પણ એક મોટી કંપનીઓ હોય, મોટી સંસ્થાઓ હોય, ઇટ ઇઝ નેસેસરી ટુ બી ડાયનામિક એન્ડ અપડેટેડ. તો એને સમય સાથે છે ને અપડેટ રહેવું પડે. નકર શું થાય તો કે હવે આપણને ખબર છે નોકિયા કંપની છે, પેલા સરસ મજાના ફોન, લોકો પાસે એક જ પ્રકારના મોબાઈલ હોય, બરાબર છે, નોકિયા. પણ એન્ડ્રોઈડ સાથે અપડેટ ન થયું. અપડેટ ન થયું શું થયું? માર્કેટની અંદરથી ફેંકાયું. તો નવી માહિતીઓ અને નવી બધું અપડેટ થવું પડે, બરાબર છે. જો આપણે બેંકના કર્મચારીઓ મોટી ઉંમરના છે અને કોમ્પ્યુટર આવડતું નથી તો ધીમે ધીમે આપણે બેંકને જાય એટલે આમ ધીમે કી પ્રેસ કરતા હોય, બરાબર છે, કોઈ પણ કોમ્પ્યુટરમાં. અને કારણ કે એ અપડેટ ન થયા હોય. તો નવી ટેકનોલોજી સાથે આપણે હંમેશા અપડેટ થવું જોઈએ. તો એ કંપની લોકો સાથે મુલાકાત રાખે છે, માહિતીઓ નવી અપડેટ કર્યા રાખે છે, પણ એ ક્યારે બને તો કે લોકો પાસેથી ઇન્ફોર્મેશન લઈએ ત્યારે. વિથ ધ ચેન્જિંગ ટાઈમ, સમય બદલાય છે, સંજોગો બદલાય છે, સર્કમસ્ટેન્સીસ, ઓર્ગેનાઇઝેશન હેઝ ટુ મેક સર્ટેન ચેન્જીસ. તો એવી રીતે સંસ્થાને પણ નવા ચેન્જીસ લઈ આવવા પડે. ઇન ઓર્ડર ટુ બ્રિંગ બેટર રિઝલ્ટ, જો સારું રિઝલ્ટ એને લઈ આવવું હોય, બરાબર છે. કોઈ એક દાખલા તરીકે કપડાનું એક બ્રાન્ડ છે, બરાબર, તો એ કપડાં બનાવ્યો તો જૂના જમાનાના બદલે એ બનાવ્યા કે નવી ફેશન આવે તો ફેશન પ્રમાણે ન બનાવે તો એની કંપનીની એક પણ વસ્તુ વેચાશે નહીં. એટલે ટાઈમ સાથે એડજસ્ટ થવું જોઈએ. થોડી ક્યારે એડજસ્ટ થઈ શકશે તો કે એની પાસે માહિતી હોય તો હંમેશા માહિતી લોકો પાસેથી લેવી જોઈએ, બરાબર. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ઇન્ડિવિડ્યુઅલ ટુ કલેક્ટ ધ ડેટા. તો પોતે એકલો ડેટા ભેગો કરે તો એ વસ્તુ શક્ય નથી. તો એને બધા લોકોને ભેગા કરીને માહિતી નવી લેવી પડે. જો એ માહિતી નવી લે તો જ આ મીટિંગ સક્સેસ થાય. તો આપણે જો અત્યારે જો મીટિંગની ડેફિનેશન જોઈ, હવે ઓબ્જેક્ટિવ પણ જોયા કે ભાઈ મીટિંગના હેતુઓ શું છે, એના વિશે પણ અભ્યાસ કર્યો. હવે મીટિંગ જે લેતો હોય ચેરપર્સન, બરાબર, ચેરપર્સન એટલે કે આખું મીટિંગનું હેન્ડલિંગ કરતો હોય, એનો ભાગ શું હોય છે, એનો રોલ શું હોય છે, એને શું કરવાનું હોય છે, એને કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે, એ આપણે બોર્ડ વર્કની અંદર નહીં પણ બુકની અંદર એના પોઈન્ટ છે, એના વિશે આપણે અભ્યાસ કરશું.
બરાબર છે કે ભાઈ એને મીટિંગ આખું સંચાલન કેવી રીતે કરવું, કયા કયા પોઈન્ટનું ધ્યાન રાખવું, એના વિશે આપણે માહિતી મેળવીશું. તો હવે આપણે જોશું રોલ ઓફ ચેરપર્સન, એટલે કે જે ચેરપર્સન હોય, જે મીટિંગ હેન્ડલિંગ કરતા હોય, એનો ત્યાં જવાબદારી શું આવે. બરાબર. ઇનફોર્મલ મીટિંગ, સામાન્ય રીતે જે મીટિંગ હોય ઓર એ ચેરપર્સન શુડ આઉટલાઇન પર્પોઝ ઓફ ધ મીટિંગ, એને મીટિંગની આખી આઉટલાઇન એને તૈયાર કરવાની હોય, એટલે કે મીટિંગમાં આપણે શું ચર્ચા કરશું. એક્સપ્રેસ ધ એક્સપેક્ટેશન ફોર ધ મેમ્બર પાસે એને શું અપેક્ષા છે એની વાત કરી હોય. બરાબર. એ ચેરપર્સન કંટ્રોલ ધ મીટિંગ, આખી મીટિંગનું કંટ્રોલ પણ એ કરશે અને બધું ઓબ્ઝર્વ પણ કરશે. એન્ડ ડાયરેક્શન ઓફ ધ મીટિંગ, અને મીટિંગને સાચી દિશા પણ પ્રદાન કરશે. હી ઇઝ મેન્ટેન ધ ઇટિક ઓફ ધ મેમ્બર ઓફ ડેકોરમ, અને એ થોડોક શિષ્ટાચાર અને એ બધું શિષ્ટાચાર ને એ બધું છે. ડેકોરમ્સ એટલે પણ ટૂંકમાં આને બધાને કાબૂમાં રાખવા, એટલે કે ડિસિપ્લિન જાળવવું, એવું બધું એની અંદર આવે. તો મીટિંગની અંદર આ બધી બાબતોનું ધ્યાન રાખશે. ધેર આર સર્ટેન ચીફ એટ્રીબ્યુટ્સ, એટલે ઘણી વખત છે એક્સપેક્ટેડ ફ્રોમ ધ ચેરપર્સન ફોર ધ સક્સેસફુલ એન્ડ રિઝલ્ટ ઓરિએન્ટેડ મીટિંગ, એટલે ઘણી વખત છે વિચાર્યા ન હોય એવી દલીલો થઈ જાય તો એનું કારણ આપવાનું, અને એ બધી વસ્તુ છે, અને એવી રીતે ગમે એમ કરીને એ આખી મીટિંગને સક્સેસફુલ બનાવશે. બરાબર. તો આ હતી એની ખાલી ઇન્ટ્રોડક્શન. હવે આપણે એના અલગ અલગ પોઈન્ટ આપ્યા છે, એ પોઈન્ટ વિશે પણ આપણે ડિસ્કશન કરી લઈએ. એમાં પહેલો પોઈન્ટ છે ચેરપર્સન પોસેસ્ડ લીડરશિપ સ્કિલ, એની પાસે લીડરશિપ સ્કિલની ટૂંકમાં આવડત હોવી જોઈએ. એ પ્લાનિંગ, સારી રીતે પ્લાનિંગ કરી શકવા જોઈએ, કોમ્યુનિકેશન કરી શકવા જોઈએ, જરૂર પડે તો ડિસિઝન પણ લઈ શકવા જોઈએ, અને આખા ગ્રુપને અસરકારક રીતે આખું મેનેજ કરી શકતા હોવા જોઈએ. બીજો પોઈન્ટ છે હી મસ્ટ હેવ ઓથોરિટી ઓન ધ ઇસ્યુ ઓન વિચ મેમ્બર મેની ડિસએગ્રી, તો ઘણા મેમ્બરો છે ડિસએગ્રી હોય અને મોટો ઇસ્યુ થયો હોય તો એની પાસે એવી ઓથોરિટી હોવી જોઈએ બધા લોકો છે એનું માને. ત્રીજો પોઈન્ટ છે હી મસ્ટ હેવ કમ્પ્લીટ નોલેજ, એની પાસે પૂરેપૂરું નોલેજ હોવું જોઈએ આખી સંસ્થા વિશે. ક્યુરોસી નોલેજ ઓન ધ ટોપિક મે હાર્મ ધ પર્પઝ ઓફ ધ મીટિંગ, જો એની પાસે અપૂરતું નોલેજ હશે તો એનો ટૂંકમાં મીટિંગ છે એને નુકસાન પહોંચાડી શકે. ચેરપર્સન વુડ લૂઝ ઇઝ કંટ્રોલ ઓવર ધ મેમ્બર, અને ઘણી વખત એવું પણ થાય કે ચેરપર્સન હોય એ આ મીટિંગ ઉપરનો આખો કંટ્રોલ પણ એની પાસે રહે નહીં. બરાબર છે. એના પછીનો જે પોઈન્ટ આવે છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો હી મસ્ટ હેવ પાવર ટુ ટેક ઇનફ ડિસિઝન, ટફ ડિસિઝન, ઘણી વખત ટફ ડિસિઝન પણ લેવાના હોય તો એ લઈ શકતા હોવા જોઈએ, એવો એને પાસે પાવર હોવો જોઈએ. તો હી ઇઝ ટુ મેક અગ્રીબલ, એ સહમત થવા જોઈએ. બરાબર છે. ઘણી વખત અમુક મેમ્બરોને કન્વિન્સ કરવામાં પણ એ સહમત હોવા જોઈએ. હેવ કેપેબિલિટી ટુ ટેક ટફ ડિસિઝન ટુ ધ ડિફીટ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ, અને ઇન્સ્ટિટ્યૂટના બેનિફિટ માટે અમુક ટફ ડિસિઝન લેવા પડે એમ હોય તો એ ટફ ડિસિઝન લેવામાં અચકાવો હોવો જોઈએ નહીં. હી મસ્ટ હેવ એ વિઝન ટુ લોંગ ટર્મ એડવાન્ટેજ, લાંબા સમયના જે ફાયદો થાય છે એના માટે એ હંમેશા તૈયાર હોવો જોઈએ, એવી દૂરદ્રષ્ટા હોવો જોઈએ. થ્રુ ઓસ્ટેન્સિબિલિટી હાર્મફુલ ઇન શોર્ટ ટાઈમ, એવું ન દેખાવું જોઈએ કે ભાઈ શોર્ટ ટર્મમાં થોડોક ફાયદો થાય ને પછી ટૂંક સમયમાં નુકસાન થવા માંડતું હોય, એવો ન હોવો જોઈએ. બરાબર. ઈ શુડ હેવ એ કામ, એકદમ શાંત સ્વભાવનો, કામ એટલે થઈ જાય શાંત. કમ્પોઝડ નેચર, બરાબર, એકદમ ઠંડા મગજનો હોવો જોઈએ. હી શુડ નોટ ટેક ડિસિઝન ઇમ્પલ્સિવલી, ઝડપથી કોઈ નિર્ણય લઈ લેતો હોય એવો ન હોવો જોઈએ. હી મસ્ટ નોટ રેપિડ પેશનેટ ઇન ટેક ડિસિઝન, કોઈ પણ ડિસિઝન લેવામાં એ થોડુંક ઝડપી અથવા આડેધડ રીતે એ મીટિંગ લેતો હોય, બરાબર, અધીરાઈ બન્યો હોય તો એવો ન હોવો જોઈએ. બરાબર. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો હી મસ્ટ હેવ અનપ્રેજ્યુડાઇઝ આઉટલુક, કોઈ પણ પ્રત્યેનો એ પોતે છે પૂર્વગ્રહ કોઈ પણ પ્રત્યેનો ન હોવો જોઈએ. બરાબર. હી મસ્ટ પુટ ધ
ઇન્ટરેસ્ટ ઓફ ધ એને માત્ર કોઈ પણ એક વ્યક્તિ પ્રત્યે ટૂંકમાં એનો પૂર્વગ્રહ ન હોવો જોઈએ, એની સંસ્થા પ્રત્યે વફાદાર હોવો જોઈએ. એને શુડ નોટ ઇન્ક્લાઇન ટુ એની ગ્રુપ ઓર પર્સન હુ હેઝ ઇઝ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ. તો એ વ્યક્તિ છે કોઈ પણ ગ્રુપ અને વ્યક્તિઓમાં પોતે પર્સનલ ઇન્ટરેસ્ટ દર્શાવતો હોય એવો ન હોવો જોઈએ. હી શુડ હેવ ધ સ્કિલ ઓફ કીપિંગ ધ ગ્રુપ ઇન્ટેક્ટ. આખું જે ગ્રુપ છે એ તૂટી ન જાય એનું એ ધ્યાન રાખશે. અને ડેડિકેટ ટુ ધ ફ્રીમ અને મક્કમતાથી પોતે સમર્પિત થશે પોતાની જાતને. હી મસ્ટ બી એલર્ટ અગેન્સ્ટ ધ પોસિબલ પોલરાઇઝેશન્સ અમોંગ ધ મેમ્બર ઓફ ધ ગ્રુપ. અને ગ્રુપના મેમ્બરો વચ્ચે કદાચ કોઈ અડચણ ઊભી થાય તો એ પોતે ફટાફટ એલર્ટ પણ રહેશે. હી ઇઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ ઓફ મીટિંગ. મીટિંગ ચલાવવા માટેનું એ પોતે પ્રેરક બળ હોવો જોઈએ. ડ્રાઇવિંગ ફોર્સ એટલે પ્રેરક બળ થાય. ઇટ ઇઝ હી હુ ડિસાઇડેડ ટુ કન્ટિન્યુ મીટિંગ ઓર નોટ. એ પોતે નક્કી કરી શકતો હોવો જોઈએ કે મીટિંગ હવે આપણે આગળ ચાલુ રાખશું કે મીટિંગ છે એ આપણે બંધ કરી દેશું. બરાબર છે. એ બધા એની પાસે ડિસિઝન લેવામાં એની પાસે એવી ક્ષમતા હોવી જોઈએ. એઝ અ ટ્રુ લીડર, જો એક સાચા લીડરની જો આપણે વાત કરીએ તો હી મસ્ટ ટેક હિઝ ગ્રુપ મેમ્બર ઇન ટુ ધ કોન્ફિડન્સ. બધા મેમ્બરોને કોન્ફિડન્સમાં લઈ આવતો હોવો જોઈએ. હી મસ્ટ નોટ ડિક્લેર હિઝ ડિસિઝન ઓથોરિટેટિવલી. પોતે છે લોકોને ઓર્ડર આપતો હોય એવું ન લાગતું હોવું જોઈએ અને પરાણે કોઈ પણ વ્યક્તિઓ પાસે કામ કરાવતો હોય એવું ન લાગવું જોઈએ. પોતાનું વ્યક્તિત્વ જેવું હોવું જોઈએ કે લોકો છે એ આ વ્યક્તિનું માને. બરાબર. તો ત્યાર પછીનો પોઈન્ટ છે હી મસ્ટ બી એબલ ટુ મેન્ટેન બેલેન્સ બિટવીન ધ ડેમોક્રેટિક એન્ડ ઓટોક્રેટિક. એટલે બધાનામાં ડેમોક્રેટિકનું તો આપણે લોકશાહી બધું સમજીએ, સર્વાધિકાર, એ બધી વસ્તુનું એટમોસ્ફિયર છે એ જાળવી શકતો હોવો જોઈએ. એટલે કોઈને મન દુઃખ ન થાય એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. એનું બેલેન્સ એ વ્યક્તિ જાળવતો હોવો જોઈએ. ફ્રીડમ ઓફ સ્પીચ ઇઝ એ ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ ડેમોક્રેસી. બધા વ્યક્તિઓને સ્પીચ આપવા માટેનું થોડીક છૂટછાટ મળવી જોઈએ. એ ડેમોક્રેસીનો સિદ્ધાંત છે, લોકશાહીનો સિદ્ધાંત છે. બટ ઇફ ઇટ ઇઝ નોટ રેસ્ટ્રિક્ટેડ, જો આવું કરવામાં ન આવે, ઇટ મે ટર્ન ઇન્ટુ ધ કોકોફોનીસ. એટલે એનો અવાજ છે એ દબાઈ જાય છે. બરાબર. જેને કારણે ઇનડિસિપ્લિન જોવા મળે છે. આવા સંજોગોની અંદર હી શુડ ટેક ડિસિઝન લાઇક એ ઓટોક્રાટ. એટલે પોતાની રીતે એ પોતે ડિસિઝન લેતો હોય એવું ગણાશે તો મીટિંગનો સાચો અર્થ છે એ ત્યાં પુરવાર થશે નહીં. ચેરપર્સન મસ્ટ બી એલોક્યુટ્સ ઇન ડિફાઇન ધ પર્પઝ ઓફ ધ મીટિંગ. મીટિંગમાં એ વ્યક્તિનું કંઈક પ્રભાવશાળી છટાદાર એ વ્યક્તિનું વ્યક્તિત્વ હોવું જોઈએ. હી શુડ બી એબલ ટુ એક્સપ્લેન ધ ઇસ્યુ. એ આખું ઇસ્યુ છે એક્સપ્લેન કરી શકતો હોવો જોઈએ. અને મેમ્બર છે એને વ્યવસ્થિત સમજી શકતા હોવા જોઈએ અને મંતવ્યો પણ આપી શકતા હોવા જોઈએ. તો હવે અહીંયા ટૂંકમાં વાત કરીએ તો સ્કિલ ઓફ ચેરિંગ મીટિંગ. તો મીટિંગની અંદર કઈ આવડત છે ચેરપર્સન છે એની પાસે કઈ આવડત હોવી જોઈએ. તો ચેરમેન મસ્ટ નો ધ પ્રોસિજર્સ એન્ડ ફોર્માલિટીઝ ઓફ મીટિંગ. એની પ્રક્રિયા અને એની ફોર્માલિટી વિશે બધી માહિતી હોવી જોઈએ. મીટિંગ શુડ સ્ટાર્ટ વિથ ધ ચેરપર્સન ઇન્ટ્રોડક્શન સ્પીચ. એની ઇન્ટ્રોડક્શન સ્પીચથી મીટિંગની શરૂઆત થવી જોઈએ. બરાબર. મેમ્બરોનું વેલકમ કરવું જોઈએ. અને આનો જે હેતુ છે મીટિંગનો પર્પઝ છે એ એક્સપ્લેન કરતા હોવા જોઈએ. ચેરપર્સન શુડ નોટ બી ઓવર ટોકેટિવ. બહુ વધારે વાતુડા પણ ન હોવા જોઈએ. ચેરપર્સન છે શુડ નોટ કીપ ટોકિંગ અલોન. એકલા બોલતા હોય એવું ન લાગવું જોઈએ. એ બીજા લોકોના સજેશન છે એને વેલકમ કરતા હોવા જોઈએ. ઓપિનિયન છે એ સ્વીકારતા હોવા જોઈએ. બરાબર. આવી બધી વસ્તુ છે એની અંદર આ બધી વસ્તુનો સમાવેશ થાય. એટ ધ ટાઈમ he should see the meeting should not be dominated by person of group who is garrulous and intentionally and unintentionally take control of meeting. તો ટૂંકમાં ઘણી વખત એવું ન લાગતું ગ્લોરિયસલી એટલે વાતુડિયું અને જાણતા અજાણતા મીટિંગ છે એ પોતાના કંટ્રોલની બહાર વહી જાય એવું ન થવું જોઈએ. બરાબર. એના પછી આપણે આગળ એના પોઈન્ટ આપણે વાંચીએ તો ચેરપર્સન ઓફ ગ્રુપ who is
must obey that meeting should follow the sequence given in the agenda. તો નીચે એજન્ડા જે આપ્યો હોય, આપણે એજન્ડા શીખ્યા છે તો એ પ્રમાણે મીટિંગ ચાલે એ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો નીચે મુજબના થોડાક સિક્વન્સ મુજબના થોડાક નિયમો અહીંયા આપવામાં આવ્યા છે જોઈ. તો એમાં પહેલો નિયમ છે ઇન્ટ્રોડક્શન ઓફ બ્રીફ સ્ટેટમેન્ટ ઇન ધ ચેરપર્સન છે ટૂંકમાં બધું સ્ટેટમેન્ટ આખું વાંચી જશે, ઇન્ટ્રોડક્શન આપી જશે. મેમ્બર્સ ટોક ઇન ધ ઇસ્યુ વિશે મેમ્બરો બધા વાતચીત કરશે, બરાબર. ત્રીજું છે એક્વાયરિંગ પ્રોવાઇડિંગ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ધ ઇસ્યુને લગતું કોઈ પણ માહિતી છે એ બધી પ્રોવાઈડ કરશે. ડિગ્નોસિસ ઓફ ધ ઇસ્યુ અને નિદાન કરશે આખું કોઈ પણ ઇસ્યુ કે પ્રોબ્લેમ હશે તો એના વિશે. મેમ્બર ઓપિનિયન ઓર સજેશન અબાઉટ ધ પ્રોબ્લેમ, અને મેમ્બરના જે ઓપિનિયન છે સજેશન છે એ પણ એ લેશે. હવે એના પછીની વાત છે કે ઓવરહેડ ક્વેશ્ચન. તો આપણે જોઈએ કે ભાઈ આની અંદર આવા 4 પોઈન્ટ અહીંયા આપ્યા છે, તો એ 4 પોઈન્ટનું પણ આપણે જોઈએ. તો ઓવરહેડ ક્વેશ્ચનની અંદર એવા 4 પોઈન્ટ છે, તો જોઈએ કે એ પણ મીટિંગની અંદર ધ્યાન રાખવાના છે ચેરપર્સને. તો પહેલો પોઈન્ટ છે ઓવરહેડ ક્વેશ્ચન. તો ઓવરહેડ ક્વેશ્ચનની અંદર શું આવે છે? વેન એ ક્વેશ્ચન ઓર કોમેન્ટ્સ ગિવન બાય ધ મેમ્બર ઇઝ ડાયરેક્ટેડ બાય ધ ચેરપર્સન ઓફ ધ ગ્રુપ એઝ અ હોલ ઇઝ કોલ્ડ ઓવરહેડ ક્વેશ્ચન. જ્યારે કોઈ ક્વેશ્ચન છે, કોઈ કોમેન્ટ છે એ મેમ્બરને ડાયરેક્ટ ગિવન બાય ધ મેમ્બર ડાયરેક્ટેડ બાય ધ ચેરપર્સન દ્વારા કોઈ વ્યક્તિને કોઈ એક ક્વેશ્ચન આપવામાં આવે, બરાબર, તો એને ઓવરહેડ ક્વેશ્ચન કહેવાય. સચ ક્વેશ્ચન હેલ્પ ઇન્વાઇટિંગ એટેન્શન. અમુક પ્રશ્ન કોઈ વ્યક્તિ ધ્યાન ન આપતું હોય, ધ્યાન આપવા માટે આવા પ્રશ્નો પૂછવામાં આવતા હોય. સચ ક્વેશ્ચન હેલ્પ ઇન ઇન્ટાઇટિંગ ધ મીટિંગની શરૂઆત કરવામાં પણ અમુક પ્રશ્નો પૂછતા હોય. ઇન્ટ્રોડ્યુસ ધ પ્રોબ્લેમ ઇફેક્ટિવલી, જેને કારણે છે પ્રોબ્લેમ છે એની એ ઝડપથી સુધારી શકે, એને જે પ્રશ્ન હોય એ પ્રશ્ન એ સોલ્વ કરી શકે, બરાબર. એના પછી ડાયરેક્ટ ક્વેશ્ચન. અમુક ડાયરેક્ટ ક્વેશ્ચન હોય. તો વેન એ ક્વેશ્ચન ઇઝ એડ્રેસ ટુ એની પર્ટિક્યુલર મેમ્બર, કોઈ વ્યક્તિને સંબોધન કરવા માટે કોઈ પ્રશ્ન પૂછે, ઇટ ઇઝ કોલ્ડ ડાયરેક્ટ ક્વેશ્ચન. ડાયરેક્ટ પ્રશ્ન પૂછી લેવાનો, બરાબર. સચ એઝ ક્વેશ્ચન એમ ટુ ઇન્વોલ્વિંગ ધ મેમ્બર હુ ઇઝ સાયલન્ટ. જે વ્યક્તિ સાયલન્ટ હોય એના માટે એને આની અંદર ઇન્વોલ્વ કરવા માટે આ ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે કે એવું લાગતું હોય કે આ વ્યક્તિ છે એ આ ડિસ્કશનની અંદર ભાગ લેતો નથી, તો ઘણી વખત એવા વ્યક્તિઓને ટૂંકમાં ધ્યાન આપવા માટે આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. અને એના પછીનો આપણી પાસે એક ત્રીજું પેજ જે છે, ત્રીજા પેજની અંદર માત્ર એક જ પોઈન્ટ છે, એ હજી 3 પોઈન્ટ છે એ આપણે સમજી લઈએ. રીડાયરેક્ટ ક્વેશ્ચન. તો રીડાયરેક્ટ ક્વેશ્ચનની અંદર આવશે ચેરમેન મે બી ડાયરેક્ટ ટુ ક્વેશ્ચન ટુ સમ અધર મેમ્બર. એ બીજા મેમ્બરોને પ્રશ્ન કરશે. એમ ટુ રીચિંગ ટુ કોન્સન્ટ્રેટ ડિસિઝન્સ વિથઆઉટ મૂવિંગ બેક ફોર્થ. પીછેહટ કર્યા વગર ટૂંકમાં એ યોગ્ય ડિસિઝન લઈ શકે એટલા માટે. અને ક્લિયર સોલ્યુશન જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ચેરપર્સન આ પ્રકારના પ્રશ્નો પૂછતા રહીએ. પછી એ રિલે ક્વેશ્ચન એટલે શું? તો કે વેન ક્વેશ્ચન ઇઝ આસ્ક બાય ચેરપર્સન ટુ ઓલ મેમ્બર વન બાય વન, એક પછી એકને બધાને એકનો એક ક્વેશ્ચન પૂછશે, એને રિલે ક્વેશ્ચન કહેવામાં આવે, બરાબર. ઇટ ઇઝ ડિસાઇડ ઇઝ યુઝફુલ ટુ ગેટ ધ બેસ્ટ સોલ્યુશન અને ઓપિનિયન લેવા માટે અગત્યનું છે. અને એના પછીનો છેલ્લો છે રિવર્સ ક્વેશ્ચન. જોઈએ રિવર્સ ક્વેશ્ચનની અંદર શું છે? તો વેન ધ ચેરપર્સન આસ્ક ધ ક્વેશ્ચન બેક ટુ ધ ક્વેશ્ચનર, બરાબર, ઇઝ કોલ્ડ રિવર્સ ક્વેશ્ચન. ચેરપર્સન છે એ ફરી પાછો એકનો એક પ્રશ્ન પાછો રિવર્સ કરે, બરાબર. ધીસ ડિવાઇસ હેલ્પ ઇન ગેટિંગ થ્રુ ઇન ધ માઇન્ડ ઓફ ધ પર્સન હુ હેઝ આસ્ક્ડ ધ ક્વેશ્ચન. એક વ્યક્તિ છે એની અંદર થોડાક વધારે એના જવાબો મળે એના માટે અને ક્લિયર આઈડિયા મળે એટલા માટે આ પ્રશ્ન પૂછવામાં આવતો. તો 5 પોઈન્ટ આપણે જોયા: ઓવરહેડ ક્વેશ્ચન, ડાયરેક્ટ ક્વેશ્ચન, બરાબર, એના પછીનો રિલે ક્વેશ્ચન, ઓવર્સ ક્વેશ્ચન અને રીડાયરેક્ટ ક્વેશ્ચન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે મીટિંગ જે આખો ટોપિક છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો હવે પછીના લેક્ચરની અંદર એક નવા ટોપિક સાથે મળશું. થેન્ક યુ.